નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 વિષય સમાજશાસ્ત્ર, પાઠ 3 સામાજિક વ્યવસ્થા અને સામાજિક રચનાતંત્ર. વિદ્યાર્થી મિત્રો, બીજો પ્રશ્ન લઈને આવ્યો છું. પાઠ 3ની અંદર સામાજિક વ્યવસ્થાના પાસાઓની ચર્ચા કરો. સૌપ્રથમ આપણે વાત કરીશું એક કુટુંબ, રાજ્ય, કોલેજ, ગામડું, શહેર કે જ્ઞાતિ, આ જેટલા પણ આ જૂથ જે છે એ દરેક જૂથ એ સામાજિક વ્યવસ્થા છે. જે રીતે આપણે વાત કરીએ કુટુંબની, તો કુટુંબની અંદર પતિ પત્ની, માતા પિતા, ભાઈ બહેન, એટલે કે સ્ત્રી પુરુષો, બાળકો જે હોય એ દરેક એક કુટુંબ જૂથની અંદર આવી શકે છે. અને આ દરેક જૂથ જે છે સર્વે પોતાના રીતે એ સ્વતંત્ર એકમ છે અને પોતાના જે પણ કુટુંબના નક્કી કરેલા જે પણ માન્ય સામાજિક સંબંધો જોવા મળે છે. હવે આ સામાજિક સંબંધોથી એમને આખું એમનું વ્યવસ્થિત રીતે એક રચનાતંત્ર આપણે કહીએ એ ગોઠવાયેલું હોય છે. તો એ વ્યવસ્થિત રીતે એ કુટુંબની અંદર ગોઠવાયેલા હોય છે. એવી રીતે ગામડું છે, કોલેજ છે, રાજ્યની વાત કરીએ કે જુદી જુદી જે જ્ઞાતિઓ છે, તો એ જ્ઞાતિઓની અંદર પણ એકબીજા સાથે એ કાર્ય, એકબીજા સાથે એમનું જે પણ માળખું, એક સામાજિક વ્યવસ્થા ગોઠવેલી હોય છે. પ્રત્યેક સામાજિક વ્યવસ્થાની અંદર એમના રચનાત્મક પાસા હોય છે કે એમના જે પણ કોઈ પણ સામાજિક વ્યવસ્થાની વાત કરી એ સામાજિક વ્યવસ્થાની અંદર એમના રચનાત્મક પાસા એટલે કે એમનું માળખું હોય છે અને એમના વચ્ચે પરસ્પર એ સંબંધો જોડાયેલા હોય છે. એટલે કે દરેક રચનાના જે જુદા જુદા ભાગો જે છે એ ભાગો પણ એ પદ્ધતિસર રીતે ગોઠવેલા હોય છે. અહીંયા આપણે સામાજિક વ્યવસ્થાના પાસાઓની વાત કરીશું. તો જે સમાજશાસ્ત્રી જોન્સને સામાજિક વ્યવસ્થાના 4 પાસાઓની વાત કરી છે. એ 4 પાસાઓમાં સામાજિક વ્યવસ્થાના એક છે ઉપજૂથ, બીજું છે ભૂમિકા, ત્રીજું છે સામાજિક ધોરણો અને ચોથું જે છે સાંસ્કૃતિક મૂલ્યો. અહીં વિદ્યાર્થી મિત્રો આપણે પહેલાં જે પાસાની વાત કરીશું તો એ ઉપજૂથ. હવે કોઈ પણ સમાજની અંદર ઘણા બધા એ જૂથો હોય છે અને દરેક જૂથ એ પોતાના સામાજિક આંતરક્રિયા સાથે એમની વ્યવસ્થા હોય છે, એટલે કે સામાજિક આંતરક્રિયા સાથે જોડાયેલા હોય છે. જુદા જુદા જે જૂથો છે એ જુદા જુદા જૂથ સમાજની અંદર હોય છે અને દરેક પરસ્પર એ પોતાની આંતરક્રિયા એકબીજા સાથેની વ્યવસ્થા સાથે જોડાયેલા હોય છે. હવે ઉપજૂથ પણ એ જૂથના પેટા ભાગરૂપે એની અંદર વિકસેલું હોય છે. તો એને આપણે ઉપજૂથ કે પેટા જૂથ કહેવામાં આવી શકે છે. તો સમાજના જે ઘણા બધા જૂથો જે છે એ સમાજના જૂથોની અંદર એ દરેક જૂથના જે પણ રચના જે આપણે માળખું કીધું, તો એ દરેક સામાજિક સંબંધોથી, સામાજિક વ્યવસ્થાથી એકબીજા સાથે જોડાયેલા હોય છે. અને કોઈ પણ જૂથની અંદર જે પેટા ભાગ રીતે ઉપજૂથ વિકસેલું હોય છે એ ઉપજૂથ કે પેટા જૂથ પણ આપણે કહી શકીએ છીએ. હવે વ્યક્તિઓ ઘણા બધા ઉપજૂથો સાથે વિવિધ પ્રકારના સામાજિક સ્થાનો ધરાવે છે. સમાજની અંદર જે પણ માનવ વસવાટ છે, જે માનવ છે એ પોતે ઘણા બધા ઉપજૂથો સાથે પોતાના જુદા જુદા પ્રકારના જે સામાજિક સંબંધો જે છે એ સામાજિક સંબંધો એમની સાથે જોડાયેલા હોય છે. અને એમને જે સ્થાન સમાજની અંદર મળેલું હોય એ સ્થાનને આધારે પોતાની એને ભૂમિકા ભજવવાની હોય છે અને ભૂમિકાને આધારે એ પોતાની આંતરક્રિયા કરે છે. તો એ જૂથ અને ઉપજૂથનું આ ખ્યાલ સાપેક્ષ છે કે જે પણ સમાજની અંદર જે પણ જૂથ છે એ જૂથને જે પણ વ્યક્તિ, માનવ જે છે એમને સ્થાન મળે છે. એ સામાજિક સ્થાન મળ્યા પછી એને પોતાની જે પણ ભૂમિકા ભજવવાની હોય છે એ ભૂમિકા ભજવવા માટે એ સમાજમાં રહીને એ પોતાની આંતરક્રિયા એટલે કે કાર્ય કરે છે. તો આ જૂથ ઉપજૂથ સાથે જોડાયેલું છે. હવે આપણે જે પણ આંતરક્રિયાની જે વ્યવસ્થા જે છે એ આપણે જૂથ તરીકે ઓળખી અને એના ઉપરથી આપણે ઉપજૂથનો ખ્યાલ મેળવી શકીએ છીએ. તો જે પણ માનવ જે છે એ માનવ પોતે સમાજમાં રહીને આંતરક્રિયા કરે છે, એટલે કે કોઈ પણ કાર્ય કરે છે અને એમનું એ કાર્ય કઈ રીતે છે, તો એમને જે પણ ભૂમિકા મળેલી હોય એ ભૂમિકા એને ભજવવાની હોય છે. હવે ભૂમિકા ભજવે છે તો એમની એ સમાજની અંદર એમની આંતરક્રિયા, એમનું કાર્ય ચાલુ થઈ જાય છે. જેવી રીતે આપણે કહીએ, ઉદાહરણ રીતે આપણે જોઈએ તો ભારતની વાત કરીએ કે ભારત દેશ છે,
તો ભારત દેશ એક જૂથ તરીકે આપણે એને ગણીએ છીએ. હવે ભારત દેશ એક જૂથ છે. હવે ભારત દેશના જે પણ રાજ્યો છે એ રાજ્યો એ મિત્રો એમના ઉપજૂથો છે. ગુજરાત, મહારાષ્ટ્ર, પંજાબ એ વગેરે જુદા જુદા જે ભારતના રાજ્યો જે છે એ રાજ્યો ઉપજૂથ છે. હવે આપણે સમજ મેળવી કે ભારત દેશ તો જૂથ અને એમના જે રાજ્યો છે એ રાજ્યો એમના ઉપજૂથ. એવી રીતે આપણે વાત કરીએ કોઈ પણ રાજ્યની, એ રાજ્ય ગુજરાત, મહારાષ્ટ્ર, પંજાબ, ઉત્તર પ્રદેશ જે પણ રાજ્યો છે એ રાજ્યના જે જુદા જુદા જિલ્લાઓ છે એ જિલ્લાઓ એમના ઉપજૂથ છે. ગુજરાત રાજ્ય તો ગુજરાત રાજ્ય જૂથ અને એમના જે પણ જિલ્લાઓ છે એ જિલ્લાઓ પેટા જૂથ છે. તો આ રીતે એ દરેક જૂથ અને પેટા જૂથ રીતે એ કાર્ય એમને કરવાનું હોય છે. એવી રીતે આપણે શાળાને જોઈએ તો શાળા જે છે એક જૂથ છે. હવે શાળાની અંદર જે પણ એમના જુદા જુદા જે પણ વિભાગો છે એ જુદા જુદા વિભાગોની અંદર વિદ્યાર્થીઓ, શિક્ષકો, વહીવટી કર્મચારીઓ, સેવકગણ આ બધા એમના ઉપજૂથો છે. એનાથી આખી જે પણ વ્યવસ્થા, સામાજિક વ્યવસ્થા ચાલે છે, જે પણ સંસ્થા ચાલે છે. તો શાળા એ જૂથ અને એમના જે પેટા જૂથો જે છે એ શિક્ષકો, વિદ્યાર્થીઓ, વહીવટી કર્મચારીઓ, સેવકગણ એમના ઉપજૂથની અંદર આવી શકે છે. કોઈ પણ જ્ઞાતિ જે છે એ જ્ઞાતિ અને એમની જે પેટા જ્ઞાતિઓ જે જુદી જુદી હોય છે એ એમના એ ઉપજૂથોની અંદર આવી શકે છે. તો આ રીતે એ જૂથ અને ઉપજૂથની વાત. તો સમાજની અંદર જે પણ સભ્યો સમાજની અંદર રહે છે, સામાજિકીકરણ પોતાનું સમાજમાં રહીને એ જીવન જીવે છે, તો એ સમાજના સભ્યો પોતાના અનેક ઉપજૂથો સાથે જુદા જુદા એ દરજાઓ પણ ધરાવે છે અને એ દરજાઓ પણ એના આધારે એમને ભૂમિકા ભજવવાની હોય છે. તો આ ઉપજૂથની અંદર પણ એ વિભિન્ન જુદા જુદા જે દરજાઓ જે છે એ દરજાઓનું પણ કોટિક્રમ રચાયેલું હોય છે. કોટિક્રમ એટલે કે માળખા પ્રમાણે એ રચાયેલું હોય છે. એના આધારે આખી જે પણ વ્યવસ્થા, સામાજિક વ્યવસ્થા ચાલી શકે છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે ઉપજૂથની વાત, એ જૂથ અને એમના જે પણ જુદા જુદા ભાગો જે છે તો એ પેટા જૂથની અંદર આવી શકે છે. બીજો જે પાસો જે છે ઉપજૂથ પછી બીજું જે છે ભૂમિકાઓ. વિદ્યાર્થી મિત્રો ભૂમિકાઓની વાત પણ જે રીતે સામાજિક વ્યવસ્થાની અંદર વ્યક્તિને જે છે જુદા જુદા દરજાઓ મળે છે, સમાજમાં રહે છે તો સમાજ રીતે એમને જુદા જુદા દરજાઓ હોય છે અને એ દરજાઓને આધારે પોતાનું એ કાર્ય કરતો હોય છે. અને એ વ્યક્તિને સમાજમાં રહીને એ પોતાનું જે સામાજિકીકરણ કરે છે, સમાજના નિયંત્રણમાં રહે છે, સમાજ પ્રમાણે પોતાનું એ જીવન પસાર કરે છે, યોગ્ય માર્ગ તરફ જાય છે અને પોતાની જે પણ સમાજમાં રહીને જે આંતરક્રિયા કરે છે એ આંતરક્રિયા દ્વારા એ સમાજની વ્યવસ્થાની અંદર વ્યક્તિના એ જુદા જુદા દરજા હોય છે. એ દરજાના સંદર્ભમાં એ સામાજિક ધોરણો પ્રમાણે એ સમાજના જે ધોરણો નક્કી હોય એ સમાજના ધોરણો પ્રમાણે જે વ્યક્તિ જે છે એ કાર્ય કરે તો એને આપણે ભૂમિકા કહેવામાં આવે છે. હવે કોઈ પણ વ્યક્તિ જે છે એ સમાજમાં એમને દરજ્જો મળ્યો, હવે એ દરજ્જો એમના પાસે છે, હવે દરજાને આધારે એને નિયમમાં રહેવું પડે અને સમાજે નક્કી કરેલા જે ધોરણો હોય અને ધોરણો પ્રમાણે એ પોતાનું જે પણ વ્યક્તિ કાર્ય કરે તો એ કાર્યને આપણે ભૂમિકા કહી શકીએ છીએ. વ્યક્તિની જે ફરજો નક્કી કરેલી છે એ ફરજોને આધારે એ પોતે એ પોતાનું એ ભૂમિકા ભજવાની હોય છે, જે રીતે એ પોતાનું એ જીવન પસાર કરે છે. તો ભૂમિકા જે છે એ દરજાનું વર્તનલક્ષી પાસું છે. એ પ્રમાણે એ વ્યવહાર કરે છે, એ પ્રમાણે પોતાનું વર્તન વારે છે, કારણ કે એને ભૂમિકા એ રીતે મળેલી છે અને ભૂમિકાના આધારે પોતાનું કાર્ય કરી શકે છે. તો સામાજિક વ્યવસ્થાની અંદર દરેક વ્યક્તિ જે છે એ વ્યક્તિની અંદર જે જુદા જુદા ઉપજૂથોની અંદર પોતાને ભૂમિકા ભજવવાની હોય છે. જે પણ ઉપજૂથોની અંદર જે પણ એ વ્યક્તિ એ સમાજની અંદર રહે છે તો એના આધારે એ પોતાની ભૂમિકા ભજવવાની હોય છે. એક ઉદાહરણ આપણે જોઈએ કે શાળાની અંદર જે પણ શાળાનું સંચાલન જે છે એ શાળાનું સંચાલન જે છે એ આચાર્ય કરે છે. હવે શાળાનું સંચાલન આચાર્ય કરે છે તો આચાર્યને જે શાળાનું સંચાલન તરીકે એમને જે પણ આચાર્ય તરીકેનો જે દરજ્જો મળ્યો છે, હવે એ દરજા પ્રમાણે પોતાની ભૂમિકા ભજવી શકે છે. હવે જો શાળાનું સંચાલન કરશે તો એ આચાર્યને એ શાળાના આચાર્ય તરીકે એમને દરજ્જો મળ્યો, હવે દરજાને આધારે એમનું ભૂમિકા ભજવશે. એ શાળાનું સંચાલન કરશે એટલે કે ભૂમિકા ભજવે છે.
શિક્ષક ભણાવે અને વિદ્યાર્થીઓ ભણે, તો શિક્ષકને એમને દરજ્જો છે અને ભણાવે છે તો એમની ભૂમિકા છે. વિદ્યાર્થી જે છે એ બાળકો એ વિદ્યાર્થી તરીકેનો દરજ્જો છે અને વિદ્યાર્થી એ અભ્યાસ કરે છે, શિક્ષણ પ્રાપ્ત કરે છે તો એમની પાસે એ ભૂમિકા ભજવે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં જે પણ સમાજની અંદર જે પણ વ્યક્તિને જે પણ દરજ્જો મળે છે એ દરજ્જાને આધારે એમને પોતાની ભૂમિકા ભજવવાની હોય છે. તો એ સામાજિક વ્યવસ્થાનું એક પાસાની અંદર ગણતરી થઈ શકે છે. વહીવટી કર્મચારીઓ પણ જે કાર્યાલયનું કામ કરે છે, સેવકગણ છે, પટાવાળાઓ જે છે સેવાનું કાર્ય કરે છે, એટલે કે જે પણ સમાજની અંદર જે વ્યક્તિઓ જે છે એ વ્યક્તિઓને જે પણ કાર્યો કરે છે તો એમને જે પણ ભૂમિકા હોય, એ દરજ્જો મળેલો હોય એ આધારે પોતાની ભૂમિકા ભજવતા હોય છે. ત્રીજું જે સામાજિક પાસું જે છે, સામાજિક ધોરણો. મિત્રો, આપણે વાત કરી ઉપજૂથ, ભૂમિકા અને ત્રીજું છે સામાજિક ધોરણો. અમુક સામાજિક જે પરિસ્થિતિ જે છે કે સામાજિક રચના તંત્રની અંદર કોઈ સ્થાન સાથે એ સંકળાયેલી છે. હવે સામાજિક ધોરણો જે છે એ સમૂહ વર્તનની અપેક્ષા રાખે છે, એટલે કે સમૂહની અંદર, જૂથની અંદર કેવું વર્તન કરવું, કેવું વર્તાવ કરવું, તો એમનું એ જે અપેક્ષા એ રીતે રાખે છે કે જે પણ રીતે એ સમાજના નક્કી કરેલા ધોરણો હોય કે નિયમો હોય છે. તો સામાજિક પરિસ્થિતિ અને સામાજિક રચના તંત્રની અંદર જે પણ સ્થાન સાથે સંકળાયેલું છે, એટલે કે જે સામાજિક ધોરણો નક્કી થયેલા હોય છે એ પ્રમાણે વ્યક્તિ જે છે પોતાના સમૂહની અંદર એ વર્તન વ્યવહાર કરતો હોય છે. તો આ સામાજિક ધોરણો છે, એટલે કે સમાજની અંદર જે નિયમો નક્કી થયેલા છે એ નિયમો નક્કી થયેલા છે એ પ્રમાણે વ્યક્તિનું વર્તન નક્કી કરતા માપદંડો છે અને માપદંડોને આધારે પોતાનું એ કાર્ય કરે છે. તો આ માપદંડો જે છે એ વ્યક્તિને વર્તન યોગ્ય છે કે અયોગ્ય એનું સ્પષ્ટીકરણ કરે છે, એ નક્કી કરે છે, એનું મૂલ્યાંકન કરે છે. શેનું મૂલ્યાંકન કરે છે? તો એ વ્યક્તિને જે પણ પોતાનું વર્તન એ યોગ્ય દિશા તરફ, એ સીધા માર્ગ ઉપર જઈ રહ્યો છે કે અયોગ્ય માર્ગ ઉપર, કે માર્ગ જે છે એ સીધો નથી, તો એ નક્કી કરવાનું કાર્ય એમનું એ સમાજની અંદર નક્કી કરેલા ધોરણો છે. તો સમાજમાં જે વ્યક્તિ જે છે ધોરણો પ્રમાણે એ કાર્ય કરે તો એ યોગ્ય માર્ગ તરફ વળી જાય છે. તો સામાજિક ધોરણો જે છે એ સમાજ માટેના, એ સામાજિક વ્યવસ્થા માટેના માપદંડ છે. એનાથી એ વ્યક્તિનું આપણે માપદંડ કરી શકીએ છીએ. જે રીતે આપણે કહીએ કે શાળા સંચાલન માટેના નિયમો હોય છે, તો શાળા સંચાલનના એ નિયમો હોય છે, એ નિયમોને આધારે દરેકને એ નિયમો એ લાગુ પડે છે અને એ રીતે આખું શાળાનું સંચાલન, એ આખું વહીવટ જોવા મળે છે. આચાર્યથી કરી અને વિદ્યાર્થી સુધી એ તમામ તબક્કે આપણે કહીએ કે એક વર્તન નિયંત્રિત કરેલું હોય છે, નક્કી કરેલું છે, આ પ્રમાણે વર્તવું છે. વિદ્યાર્થીઓના પણ અભ્યાસના ક્ષેત્રની અંદર શિસ્તની વાત છે, અભ્યાસની વાત છે, સમયની વાત છે, શાળા આવવાનો સમય છે, શિક્ષક માટે પણ એ નિયમો છે, આચાર્ય માટે પણ નિયમો છે. તો આ જે પણ આના આધારે જે પણ નક્કી કરેલા જે સમાજના જે ધોરણો હોય છે એ સમાજના ધોરણો પ્રમાણે, એ જે પણ શાળા સંચાલનના નિયમો પ્રમાણે એ વિદ્યાર્થી કરીને આચાર્ય સુધી અને આચાર્યથી કરીને વિદ્યાર્થી સુધીને કયા તબક્કામાં કયા પ્રમાણે વર્તન કરવું એ નક્કી કરે છે. તો મિત્રો, આ સામાજિક ધોરણોની અંદર જે સમૂહ જીવનનું વાતાવરણ રચી શકે છે અને એ જે પણ વ્યક્તિ જે છે સમાજની અંદર યોગ્ય દિશા તરફ વળી શકે છે. શેના કારણે? તો સમાજની અંદર નક્કી થયેલા ધોરણો પ્રમાણે એને યોગ્ય દિશા મળે છે અને યોગ્ય માર્ગ તરફ વળી શકે છે અને એમનું વર્તન પણ યોગ્ય લક્ષી હોઈ શકે છે. વિદ્યાર્થીઓ માટે પણ શાળાના નિયમો હોય છે, શાળા સંચાલનની અંદર શિક્ષકો માટે પણ હોય છે, આચાર્ય પણ એમના નિયમો સાથે જોડાયેલા હોય છે. એટલે કે દરેકનું જે વર્તન જે છે એ સામાજિક ધોરણોને આધારે નિયંત્રણમાં લઈ શકીએ છીએ. આ વાત થઈ સામાજિક ધોરણોની. સામાજિક વ્યવસ્થાનું ચોથું પાસો જે છે એ પાસાઓની અંદર સાંસ્કૃતિક મૂલ્યો. વિદ્યાર્થી મિત્રો, સામાજિક વ્યવસ્થાની અંદર વ્યક્તિ જે પણ વર્તન કરે છે, હવે એનું મૂલ્યાંકન જે છે એ મૂલ્યાંકન સાંસ્કૃતિક મૂલ્યો દ્વારા થાય છે. કે જે સંસ્કૃતિના મૂલ્યો છે એ સંસ્કૃતિના મૂલ્યો દ્વારા એમનું એ વર્તન કેવું છે એ એમનું મૂલ્યાંકન થાય છે, એનું નિરીક્ષણ થાય છે. હવે આ સાંસ્કૃતિક મૂલ્યો જે છે એ સંસ્કૃતિના જે નિયમો જે છે એ સમૂહનું પીઠબળ છે, એ મજબૂત પાસો છે કે જેના આધારે સમાજની અંદર વ્યક્તિને જે દરજ્જો ધરાવે છે એ દરજ્જા પ્રમાણે કાર્ય કરે છે કે નહીં,
તો એનું મૂલ્યાંકન કરાય છે. અને મૂલ્યાંકન કેના દ્વારા? તો સાંસ્કૃતિક મૂલ્યો દ્વારા. એ સંસ્કૃતિ જે પણ માનવ દ્વારા સર્જી થયેલું જે સમાજના નિયમો હોય, સમાજની રીતભાતો હોય, રહેણીકરણી હોય, એના દ્વારા એ દરેક એનું મૂલ્યાંકન થતું હોય છે. જે રીતે આપણે કે શાળાના આચાર્યશ્રી છે તો પ્રમાણિકતાથી અને પારદર્શિતાથી શાળાનું સંચાલન કરે તો શિક્ષકો પણ એ નિષ્ઠાપૂર્વક કાર્ય કરશે અને વિદ્યાર્થીઓ પણ નમ્રતાથી વર્તશે. કારણ કે એ એમના માટે એ ઉપરથી જ એમનું કાર્ય યોગ્ય વ્યવસ્થિત છે. તો આચાર્યશ્રી પ્રમાણિકતા હશે તો એ શિક્ષકો પણ ઓટોમેટિક આપણે જોશું તો એ પોતાનું કાર્યમાં નિષ્ઠા લાવશે અને વિદ્યાર્થીઓમાં પણ પોતે એ નમ્રતા સાથે એ વર્તન કરશે. તો આ સાંસ્કૃતિક મૂલ્યનું ઉદાહરણ આપણે ગણી શકીએ છીએ. એ સમાજની અંદર કુટુંબમાં પણ જે પણ માતા પિતા ઘરના સભ્યો દ્વારા પણ જે સાંસ્કૃતિક મૂલ્યોનું સિંચન સારા પ્રમાણમાં હોય તો એ બાળકોની અંદર પણ સારી રીતે એ મૂલ્યોનું સિંચન એ થઈ શકે છે અને યોગ્ય રીતે આપણે એનું મૂલ્યાંકન પણ કરી શકીએ છીએ એમના કુટુંબ દ્વારા, એમના કુટુંબના સભ્યો દ્વારા. તો આ રીતે સાંસ્કૃતિકનું મૂલ્યાંકનનું ઉદાહરણ જોઈ શકીએ છીએ. તો સાંસ્કૃતિક મૂલ્યને પણ ઉચ્ચ કક્ષાએ સામાજિક ધોરણો તરીકે પણ આપણે ઓળખી શકીએ છીએ. તો આ 4 પાસાઓની વાત. અને 5મું જે છે ધ્યેય. ધ્યેય એટલે કે લક્ષ્ય. આ 4 પાસાઓ દ્વારા આપણે સામાજિક વ્યવસ્થાની અંદર પોતાનું જે ધ્યેય સંતોષે છે, લક્ષ્ય સંતોષે છે, આ 4 પાસાઓને ધ્યાનમાં રાખી સામાજિક વ્યવસ્થા જે છે એ પોતાના લક્ષ્ય તરફ, પોતાના ધ્યેય તરફ પહોંચે છે. અને ધ્યેય પ્રાપ્ત કરવાની જે પ્રક્રિયા જે છે એ પ્રક્રિયાની અંદર માનવ જે છે પોતાની મૂળભૂત ગૌણ જે જરૂરિયાતો જે છે એ સંતોષવા માટે કુટુંબ હોય, લગ્ન, અર્થતંત્ર, રાજ્ય, શિક્ષણ, ધર્મ, આ દરેક વ્યવસ્થાઓનું અસ્તિત્વ જોવા મળે છે. તો એ જે પણ માનવની મૂળભૂત જરૂરિયાતો સંતોષવા માટે એને કુટુંબ પણ જરૂરી છે, લગ્ન સંસ્થા પણ છે, અર્થતંત્ર પણ છે, રાજ્ય છે, શિક્ષણ છે, ધર્મ છે, આ દરેક વ્યવસ્થાઓનું અસ્તિત્વ હોવું જરૂરી છે કે જેનાથી એ પોતે એ પોતાના જૂથમાં એ જે ભૂમિકા મળે છે સમાજના ધોરણો પ્રમાણે અને સાંસ્કૃતિક મૂલ્યો પ્રમાણે પોતાનું કાર્ય કરે છે અને એ પોતાના ધ્યેય સુધી પહોંચી શકે છે. તો દરેક વ્યવસ્થાની અંદર એક કે અનેક ધ્યેય જોવા મળે છે. કોઈ પણ વ્યવસ્થા જોઈએ, કુટુંબ વ્યવસ્થા જોઈએ, લગ્ન વ્યવસ્થા જોઈએ, અર્થ, રાજ્ય, શિક્ષણ કે ધર્મ, એ દરેક વ્યવસ્થાની અંદર એ વ્યક્તિ માટે એક કે અનેક ધ્યેય એ લક્ષ્ય સુધી પહોંચી શકે છે. તો આ રીતે સામાજિક ધ્યેયોની પૂર્તિ માટે એટલે કે પૂર્ણ કરવા માટે આ જે પણ સમાજ વ્યવસ્થા સતત ગતિશીલ રહે છે, એટલે સમાજ વ્યવસ્થા સતત પ્રયત્નશીલ રહે છે અને સતત એ પ્રક્રિયા ચાલતી હોય છે. તો એ ધ્યેય સુધી પહોંચવા માટે પણ સામાજિક વ્યવસ્થાની અંદર આ 4 પાસાઓ એ ધ્યેય માટે એ ઉપયોગી છે અને દરેક વ્યવસ્થા માટે આ ધ્યેય સુધી પહોંચવા માટે દરેક વ્યવસ્થાનું પણ અસ્તિત્વ હોવું પણ જરૂરી છે અને પોતાના એ સમાજની અંદર એ સતત ગતિશીલ રહે છે, એ અટકતું નથી, એ સ્થિર નથી થતું, સતત ચાલુ એ રહેતું હોય છે. તો આમ વિદ્યાર્થી મિત્રો આપણે જે સામાજિક પાસાઓના જે પારસ્પરિક રીતે જે સંકળાયેલા છે એની વાત કરી અને એ સામાજિક પાસાઓ પણ એ સતત કોઈ એક પાસાની અંદર પરિવર્તન આવે તો ઘણીવાર એની અસર ક્યાંક ઓછી, ક્યાંક વધારે, ક્યાંક મધ્યમ એ સામાજિક વ્યવસ્થા ઉપર પણ પડતી હોય છે. એટલે કે કયા પાસાઓ પર કેટલા પ્રમાણમાં પરિવર્તન આવ્યું છે તો એ પરિવર્તનનું પ્રમાણ પણ એ કોઈ પણ એક પાસામાં પરિવર્તન આવવાને કારણે પણ એ સામાજિક વ્યવસ્થા ઉપર પણ એની અસર જોઈ શકાય છે. ઉપજૂથની વાત, ભૂમિકામાં પણ કોઈ પણ જાતના પરિવર્તન આવે કે સામાજિક ધોરણોની અંદર ધોરણોમાં પણ ફેરફાર કરવામાં આવે, સાંસ્કૃતિક મૂલ્યોની અંદર પણ એ કાંઈક સુધારો વધારો કરવામાં આવે તો કોઈ એક પાસા ઉપર એ પરિવર્તન આવતા જ એની અસર સામાજિક વ્યવસ્થા ઉપર પણ થતી હોય છે. તો આ વિદ્યાર્થી મિત્રો આપણે સામાજિક વ્યવસ્થાની જે વાત કરી જે ખૂબ જ ઉપયોગી છે. અસ્તુ.